આજ રોજ અમે દર પહેલીના 15 તારીખે કોંગ્રેસ પાર્ટી મીટિંગ નિમિત્તે આજે 1 તારીખે મહુવા નગરપાલિકામાં અગાઉ 7 તારીખે 7/1/2025ના રોજ અમે રજૂઆત કરેલ એના અનુસંધાને ઉઘરાણી કરવા રૂપે આજે આવ્યા નગરપાલિકામાં અને રજૂઆત કરી કે અમારો જે પ્રશ્ન જે હતો કે જન્મ તારીખ અને મરણના જે દાખલા લેવા માટે જે લોકો જે હેરાન થાય એના માટે અમે ચીફ ઓફિસર સાહેબને મળીને રજૂઆત કરી છે કે સાહેબ જે તમે 50 ટોકન જે રોજના આપો છો એના માટે જે લોકો હેરાન થાય છે એ હેરાન ન થાય એના માટે કોઈ તમે યોગ્ય વ્યવસ્થા કરો. ત્યારે ચીફ ઓફિસર સાહેબે એવું કીધું કે હાલ અત્યારે મારી એક જ આઈડી છે, બીજી આઈડીમાં મંજૂરી માટે મગાવી છે ને આજે બીજી આઈડીમાં શરૂ કરશું અને 50ની જગ્યાએ 100 ટોકન આપશું. પરંતુ અમારી રજૂઆત એ છે કે 100 ટોકન નહીં, જે લોકો ગામડેથી આજુબાજુ તાલુકામાં જે આવતા હોય અને જન્મ તારીખના દાખલા કેવા હેરાનગતિ થાય કે મહુવા હોસ્પિટલ બાળકનો જન્મ થયો હોય અને જન્મની નોંધણી મહુવા થઈ હોય અને એનો દાખલા માટે મહુવા આવવું પડે. ત્યારે સાવરકુંડલા કે વિજયપુરી બાટલા જે લોકો દાખલા કાઢવા આવે ત્રણ ધક્કા થાય, ત્રણ દિવસ હેરાન થાય તો એ દાખલા આપતા નથી. અને એનો જે સ્ટાફ છે તે પોતાનું મનમાની કરીને દાદાગીરી કરીને મન ફાવે એવો જવાબ આપે છે. એના વિરોધમાં અમે ચીફ ઓફિસર સાહેબને રજૂઆત કરી. સાથોસાથ મહુવાની અંદર જે 71 લાખનો જે ભ્રષ્ટાચાર થયો, 71 લાખ જે 100% ભ્રષ્ટાચાર થયો, એનું જે બિલ ચૂકવાઈ ગયું એના બિલના વિરોધમાં ચીફ ઓફિસર સાહેબે પોતે સ્વીકાર્યું અને મને લેખિતમાં પણ એને આપ્યો છે જવાબ. એને કીધું કે અમે આગામી દિવસોમાં તાત્કાલિક એની પર ફરિયાદ થાય એવી કાર્યવાહી કરશું. પરંતુ મારે એક વિનંતી છે કે આ લોકો જે ભ્રષ્ટાચાર કર્યો, જેની મિલીભગત હોય, સત્તાધારી પાર્ટી જે સત્તામાં જે બેઠા એ લોકોની મિલીભગતથી ભ્રષ્ટાચાર થયો છે અને બધાને કોઈને બાંધછોડ કરવામાં ન આવે એની ઉપર એફઆર થાય એવી માગણી કરી છે. જય હિન્દ, જય ભારત. 15 દિવસ પહેલાં જે પ્રશ્નો અમે લઈને આવ્યા હતા એની ઉઘરાણીના ભાગરૂપે આવ્યા હતા અને એના માટે ચીફ ઓફિસર સાહેબે અમને સંતોષકારક અમુક અંશે જવાબ પણ આપ્યા છે. પરંતુ આવનારા દિવસોની અંદર કોંગ્રેસ પાર્ટી આ રીતે જ તે લોકોના જે કાંઈ પ્રશ્ન હશે એ પ્રશ્નોને નગરપાલિકા સમક્ષ રજૂ કરશે અને ટાઈમ ટુ ટાઈમ એની ઉઘરાણી પર કરશે અને એમાં કોઈ પણ બાંધછોડ ચલાવી લેવામાં નહીં આવે. હાલની નગરપાલિકામાં ચાલતો બેફામ ભ્રષ્ટાચાર અને નગરપાલિકાના અધિકારીઓનું આપખુદશાહી શાસન અને એના જવાબો, એના વિરોધમાં ઉગ્ર આંદોલન કરવું પડે પણ તો પણ કરવાની તૈયારી હતી. પરંતુ આવનારા સમયમાં જો આવી કોઈ પણ વસ્તુ જણાશે તો કોંગ્રેસ પક્ષ એની સામે ઉગ્ર આંદોલન કરશે અને લોકોના પ્રશ્ને હંમેશા જાગૃતિ રહે અને કઈ રીતે લોકોના કામ થાય એ માટે કામ કરશે. આ નગરપાલિકાની અંદર ઘણા પ્રશ્નો હાલ ઉકેલ્યા છે, ઘણા પ્રશ્નો એવા છે કે અગાઉના ચીફ ઓફિસરના જવાબ પણ આપવાની તસ્દી લીધી નહોતી. તો એની સામે કઈ રીતે કાર્યવાહી કરવી તે હાલના ચીફ ઓફિસરે નક્કી કરવાનું છે. અને નગરપાલિકાના શાસક પક્ષના અમુક સભ્યોએ પણ સવાલો ઉઠાવ્યા હતા, એના પણ જવાબો આપ્યા નથી. એના ઉપરથી નક્કી થાય છે કે નગરપાલિકા કેટલી ભ્રષ્ટાચારમાં તરબતર હશે. તો આવનારા સમયમાં આ બધા મુદ્દે કોંગ્રેસ પક્ષ લડી લેવાના મૂડમાં છે અને મહુવાની જનતાનો અવાજ બનશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. જય હિન્દ. આજ રોજ નગરપાલિકામાં જે અમે પહેલાં અલ્ટિમેન્ટ આપ્યું હતું અહીંયા કલેક્ટર ચીફ ઓફિસર સાહેબને એના અનુસંધાને આજે અમે મહુવાની અંદર જે ગટરો ઉભરાય છે એના પ્રશ્નો, શાક માર્કેટ વિસ્તારમાં અનેક ગામની અંદર જે લોકોના કચરો એક જગ્યા ઉપર કચરાની ઢગલા કરેલા છે એ ચીફ ઓફિસરને સાહેબે કીધું છે. સાહેબે આશ્વાસન આપવાના ભાગરૂપે કીધું છે કે અમે 5 થી 6 દિવસમાં આખા મહુવામાં સફાઈ કરી નાખશું. પણ સાહેબને કે આ લોકોના પૈસાના ટેક્સના પૈસા ભરે છે, નાનામાં નાનો માણસ તો એને સુવિધા પૂરી મળતી નથી. સાહેબે કીધું જ છે કે અમે અઠવાડિયામાં કરી નાખશું, પણ નહીં આવે તો આ તાળાબંધીવાળો પ્રોગ્રામ હજી ભૂલીને જ જાણે કરવાના જ છીએ. જય હિન્દ, જય ભારત. સોમનાથ નેશનલ હાઈવે ઉપર મહુવા રેલવે ફાટક જે બંધ કરી દેવામાં આવ્યું તેના હિસાબે મહુવા આજુબાજુના તમામ લોકોને અને ગ્રામ્ય વિસ્તારના અનેક લોકોને મોટો પ્રશ્ન થાય છે. આને હિસાબે ઓછામાં ઓછું 2 કિલોમીટર માણસને આ રસ્તેથી આ રસ્તે આવવા માટે તકલીફ પડે છે. વડીલો, બાળકો અને વિદ્યાર્થીઓ આગળ હનુમંત હોસ્પિટલ અને મહુવાની આજુબાજુ બંને સાઈડમાં 20 સોસાયટીઓને આના હિસાબે મોટો પ્રાણ પ્રશ્ન છે. એટલે મહુવા શહેર કોંગ્રેસ અને વિજયભાઈ બારિયાના નેજા નીચે કોંગ્રેસ પાર્ટી આજથી 2 દી પહેલાં આવી હતી ત્યારે કલેક્ટર સાહેબ અહીંયા હાજર નહોતા. એટલે હવે આજે અમે કલેક્ટર સાહેબને આપી અને આ તાત્કાલિક રેલવે ફાટક ચાલુ થાય અને મહુવાનો પ્રાણ પ્રશ્ન પૂરો થાય તેવી રજૂઆત કરેલી છે. જય હિન્દ, જય